મજાનો પ્રકાશ વિશ્વમાં પથરાય. There is no need of mobile to send the message. હા, લોકમાં મેસેજ મોકલવો છે કે ભગવાનનો જન્મ થયો છે. જે ધીરુભાઈનો કોઈ મોબાઈલ પરમાત્માના પુણ્યના પ્રકૃષ્ટ પરમાણુઓ માત્ર દેવલોકમાં નહીં, વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી જતા હોય છે. આ પરમાણુનો એક એવો પ્રભાવ હોય છે, અર્ધરાત્રિના વિશે બધાને કોઈક મીઠી મીઠી અનુભૂતિ થાય છે. ઇન ધીસ વર્લ્ડ કંઈક એવી ઘટના ઘટી છે કે જે વિરલ છે, વિશિષ્ટ છે, અનોખી છે, અનુપમ છે, અને એ છે આ પરમાત્માનો જન્મ. અવસર પીઢીના વિશે આવી પળ માત્ર 24 જ આવતી હોય છે, અને આ 24 ધન્ય પળોને માણવા માટે 3 જગત ગાંડું ઘેલું થાય છે. એક બાળકનો જન્મ પણ આપણને પાગલ કરી મૂકે તો 3 જગતના નાથ એનો જન્મ આ ધરતી ઉપર થતો હોય, જેનો જન્મ અજન્મ બનવા માટે હોય છે, જેનું જીવન માત્ર ને માત્ર પરોપકાર માટે હોય છે, અને જેમનું નિર્માણ કાયમ માટે અજર અને અમર બનવા માટે હોય છે. પરમાત્માને માધ્યમે આપણે પણ આ ધારાની અંદર રહીએ છીએ. આપણે પણ દિનેશ અજન્મા બનવું છે. જન્મવું એ બહુ મોટું દુઃખ છે, કારણ કે કર્મના કારણે જન્મ છે ને જન્મના કારણે બધા દુઃખો છે. ખોટે વળગેલા કર્મ અને આ જન્મ બહુ મોટો રોગ છે. દુઃખને પેદા કરનારો ભગવાનની સાધના અજન્મ બનવા માટે છે ને અમર બનવા માટે છે, અને પરમાત્મા ભક્તિની આપણી આ સાધના પણ અજન્મ અને અમર બનવા માટેના લક્ષ્ય સાથેની છે. જેને ધ્યાન કરીએ એવા આપણે બની જઈએ. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બીજું કોઈ એવું સબળ બળ આપણી પાસે નથી કે જે આપણને આવા ભયાનક સંસારમાંથી ને દુઃખોમાંથી બચાવી શકે. એકમાત્ર પરમાત્માનો આધાર પ્રકૃષ્ટ પુણ્ય તો જુઓ. અરવિંદભાઈ, આપણે ત્યાં રાતના 2 વાગે છોકરાનો કે છોકરીનો જન્મ થયો હોય અને તમે તમારા ભાઈ બહેનને ફોન કરો 2 વાગે કે ભાઈ અહીંયા ખુશ થાય ને, 2 વાગે કરો તો મોડું યાર હવારે ફોન કરવો તો ને ઊંઘ બગાડી. કોઈ ખુશ નથી થતું, સમજી લે. એનું દુઃખ જ હોય છે. હા, અને તમને ચોપડાવી દે સીધી. અહીંયા અર્ધરાત્રિના વિશે પરમાત્માનો જન્મ થયો હોવા છતાં એવું લખ્યું છે, અહમ અહમી કયા. જેવી દેવતાને ઇન્દ્રને ખબર પડે હમણાં ને હમણાં સવાર પડવા દો પછી જન્મ મહોત્સવ કરીએ. ક્યારે થાય ખબર છે ભગવાનનો આ જન્મ મહોત્સવ? ક્યારે મેરુ પર્વત ઉપર લઈ જાય, ક્યારે દેવતાઓ ટપોટપ ઉતરી પડે, અને ક્યારે જન્માભિષેક થાય આ અર્ધરાત્રિના સમયને વિશે. કારણ કે પરમાત્માનું પુણ્ય અને દેવતાઓની સમૃદ્ધિ આખા આકાશને પ્રકાશમય કરી દેતી હોય છે. રાત્રિના કેવા મીઠા મીઠા શબ્દો છે.
વિરાટ એવું આકાશ પણ સાંકડું થઈ જાય. અહીંયા તો ધક્કા મારવા પડે, ભાઈ આવજો, ભાઈ આવજો, આવજો, ભાઈ આવજો. આ કોઈને કેવું નથી પડતું, બધા જ. હા, થોડોક વ્યવહાર હોય. કેટલાકના બૈરા કે જાઓ ભાઈ, ભગવાનનો જન્મ થયો છે, નારી પહેર્યા વળી નીચે કુલવટ. આપણો આચાર છે. કેટલાક ભક્તિથી આવે છે, પણ વિરાટ એવું આકાશ સાંકડું થઈ જાય, પડીઓ થાય, મેરુ તરફનો વન વે ટ્રાફિક જામ થઈ જાય અને બધાને એમ થાય કે પરમાત્માનો પહેલો અભિષેક હું કરી લઉં. અચ્યુતેન્દ્રથી માંડીને સોધર્મેન્દ્ર સુધી જુઓ તો ખરા પરમાત્માનું પુણ્ય. આગલા જન્મોની અને આ જન્મની કરેલી સાધનાનું ફળ. કોઈને કશું આમંત્રણ ના આપવું પડે, પ્રેરણા ન કરવી પડે અને બધા અભિષેકની અંદર ગાંડા લીલા થઈ જાય. નમસ્તુ વર્ધમાન આવડે છે. ચૂર્ણમાપી ગણયંતી નૈવ નાકમ. ખબર ન હોય તો ભગવાનના જન્મના અભિષેક કરવાનો જે આધ્યાત્મિક આનંદ છે ને, એને ઇન્દ્ર મહારાજાને પોતાના સાગરોપમના દેવલોકના આવખાનું જે સુખ છે એ તમામ સુખ ભેગું કરવામાં આવે અને એક બાજુ એક બે પળ માટે કરેલો પરમાત્માનો અભિષેક, એનો જે આનંદ છે એની સામે આ બધું સુખ ઘાસ અને છોડા જેવું લાગે. શું મસ્તી હશે, શું અનુભૂતિ હશે, શું આનંદ હશે. આ બિયોન્ડ છે. આપણે આ અંજન સલાકા મહોત્સવના પરિપાટીની અંદર આ સ્નાત્ર મહોત્સવમાં આપણે પણ આવા જ ઇન્દ્ર બનીને ભીના ભીના થવાનો સુંદર મજાનો અવસર છે. ભક્તિ ભાવથી શબ્દોને, સંગીતને, ભાવોને માણીએ.